મારું નામ રચના. અમે બે બહેનો. મારી મોટી બહેન કાજલ, જે મારાથી 7 વર્ષ મોટી, અને હું ઘરમાં બધાથી નાની અને શરૂઆતથી જ બધાની લાડલી હતી. વાત એ સમયની છે કે જ્યારે હું 18 વર્ષની હતી. અમારે ત્યાં મારા મમ્મીની સહેલીની, જેને અમે માસી કહેતા હતા, તેનું ખૂબ જ આવવા જવાનું રહેતું. માસી સાથે અમને ખૂબ જ લગાવ થઈ ગયો હતો. તેનું ઘર અમારા ઘરથી બસ થોડા જ અંતર પર હતું. માસીને એક છોકરો હતો જેનું નામ વિકાસ હતું. તેની ઉંમર લગભગ ત્યારે 20 વર્ષની હશે. માસાનું મૃત્યુ તો પહેલાં જ થઈ ગયું હતું. વિકાસ એક કોસ્મેટિકની દુકાનમાં નોકરી કરતો હતો અને માસીને પેન્શન મળતી હતી. માસી અને વિકાસ અવારનવાર ઘર પર આવતા હતા. અમારા બધાની સાથે તેને સારી રીતે બનતું હતું. હું મારી દીદી સાથે રહેતી હતી. દીદી મને ખૂબ જ પ્રેમ કરતી હતી. માસી અને વિકાસ જ્યારે પણ ઘરે આવતા તો તે વિકાસ અમારા રૂમમાં આવી જતો અને વાતો કરતો, અને અમે ગેમ પણ રમતા હતા. ઘણીવાર વિકાસ મારી નજરથી બચીને દીદીને સાથે છેડછાડ કરી લેતો અને મારી દીદી મારાથી નજર બચાવીને હસી દેતી, અને હું ક્યારેક જોઈ લેતી તો મને ફૂસલાવી લેતા. તે વખતે હું આ વાતોને સમજતી હતી નહીં. મેં વિકાસને ઘણી વખત દીદીને ગળે લગાડતા જોયો હતો. એક વખત વિકાસ અમારી સાથે ટીવી જોઈ રહ્યો હતો. ત્યારે દીદી તેને એકદમ પાસે બેઠી હતી. હું ટીવીમાં મશગુલ હતી, પરંતુ તે બંને કંઈક ખુસરફુસર કરી રહ્યા હતા. ત્યારે હું વોશરૂમ ગઈ, અને જ્યારે પાછી આવી રૂમમાં તો દીદી વિકાસ સાથે મસ્તી કરી રહી હતી, અને મને અચાનક જોઈને બંને ગભરાઈ ગયા અને અલગ થઈ ગયા. અને પછી બંને મને તેની પાસે બોલાવી લીધી. મને પ્યારથી બેસાડી અને બોલ્યા, "તું આ કોઈને કહીશ નહીં." પછી મને 1000 રૂપિયા આપ્યા. મારું તો બચપન હતું, એટલે રૂપિયા લઈને હું ખુશ થઈ ગઈ. પછી તો મને ઘણી વખત ક્યારેક દીદીથી અને ક્યારેક વિકાસથી પૈસા મળવા લાગ્યા. હું ખુદને મસ્ત રહેતી, અને બંને મારી સામે પણ હવે બધું વાતો કરતા રહેતા. પરંતુ જલ્દી બંનેના ચક્કર વિશે બધાને ખબર પડી ગઈ. દીદી અને વિકાસ ગભરાવા લાગ્યા. હું કેમ જાણે નર્વસ થઈ રહી હતી, પરંતુ માસીના વ્યવહાર અને પપ્પા મમ્મીની સૂઝબૂઝથી દીદીની સગાઈ વિકાસ સાથે થઈ ગઈ. હવે વિકાસભાઈ વિકાસ જીજુ થઈ ગયા હતા. દીદીનું સાસરું બાજુમાં જ હતું, અને મારો લગાવ તો દીદી સાથે અને વિકાસ જીજુ સાથે હતો જ. હું અવારનવાર દીદીના ઘરે જતી હતી. ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું. તે દરમિયાન માસીનું પણ એક બીમારીથી મૃત્યુ થઈ ગયું હતું. એક દિવસ સાંજે હું દીદીના ઘરે ગઈ તો ત્યાં જીજુનો દોસ્ત જીજુ સાથે બેઠો હતો, અને મને જોઈ અને જીજુ હસ્યો અને બોલ્યો, "આવ રચના, બેસ." હું તેની સાથે બેસી ગઈ. પછી જીજુએ કહ્યું કે, "આ મારો દોસ્ત અશોક છે. તું આને પણ જીજુ બોલી શકે છે." ત્યારે દીદી ચાય લઈને આવી, અને મને જોઈને તે ચોંકી ગઈ. મને જોઈને બધાનું ચોંકી જવાનું મને અજીબ લાગી રહ્યું હતું. બસ પછી બધાએ ચાય પીધી, અને પછી દીદી જમવાનું બનાવવા લાગી. અમે લોકો ટીવી જોવા લાગ્યા. મેં જોયું તો તે બધા મારાથી છુપાઈને કંઈક વાત કરી રહ્યા હતા. પછી બધાએ જમવાનું જમી અને સૂવાની તૈયારી કરવા લાગ્યા. અત્યાર સુધી હું જ્યારે પણ દીદીના ઘરે જતી તો દીદી અને જીજુના સાથે બેડ ઉપર સૂતી હતી, એટલે હું બેડ ઉપર સૂવા લાગી. અશોક જીજુને બાજુના રૂમમાં સૂવડાવી દીધો, અને હું દીદી અને જીજુના હંમેશાની જેમ અમારા રૂમમાં સૂઈ ગઈ. દીદી જીજુ સાથે કંઈક વાત કરી રહી હતી. પછી હું સૂવા લાગી. દીદીએ મારી તરફ ધ્યાનથી જોયું, અને તેને લાગ્યું કે હું ઘેરી નીંદરમાં સૂઈ ગઈ છું. ત્યારે તે બેફિકર થઈને વાત કરવા લાગ્યા. દીદીએ જીજુને કહ્યું કે, "યાર, આજે કંઈ કરવું ઠીક રહેશે નહીં. રચના અહીંયા છે." જીજુ બોલ્યા, "અરે યાર, આજ પહેલીવાર તો તે હા કીધું છે, અને હવે ના નહીં પાડ. અશોક પણ આવી ગયો છે."
દીદી બોલી, શું કરું? રચના પણ અહીં જ છે. જીજુ બોલ્યો, રચના સૂઈ ગઈ છે. તું અશોકના રૂમમાં જા. દીદી બોલી, નહીં, હું નહીં જાઉં. તને જે કરવું હોય તું કર, બાકી બધું કેન્સલ. તેના પછી મેં મારી આંખો સહેજ ખોલી અને જોયું તો જીજુ મારી દીદીને પ્યારથી સમજાવવા લાગ્યા હતા. હું છુપી રીતે બધું જોઈ રહી હતી. આજ પહેલીવાર મને રોમાંચક લાગી રહ્યું હતું. પહેલાં મેં ક્યારેય આ બધું નોટિસ કર્યું હતું નહીં. જ્યારે જીજુએ દીદીના બધા કપડાં ઉતારી દીધા, જીજુ દીદીના બોલ્સમાં ખોવાયેલા હતા. મને ખબર ન હતી કે આ બધું શું થઈ રહ્યું હતું, પરંતુ આ બધું મને ખૂબ જ રોમાંચક લાગી રહ્યું હતું. દીદીના બોલ ગોલ ગોલ અને ટાઈટ લાગી રહ્યા હતા. જીજુની હરકતોથી દીદી તૈયાર થઈ ગઈ અને પોતાના પગોને ફેલાવી દીધા. જીજુ બોલ્યો, જાને અશોકના રૂમમાં એકવાર ખોદકામ કરીને તો જો, ખૂબ જ મજા આવશે. તે ગજબનું ખોદકામ કરશે. મેં તેનો પોપટ જોયો છે એટલે તો તને બોલાવ્યો છે. દીદી કંઈ બોલી નહીં, બસ આંખો બંધ કરી દીધી અને કસમસાતી રહી. ત્યારે અશોક જીજુ અમારા રૂમમાં આવી ગયો અને બોલ્યો, યાર કેટલી રાહ જોવડાવીશ. જ્યારથી કાજલને જોઈ છે ત્યારથી મારો પોપટને સંભાળી શકતો નથી. વિકાસ જીજુ બોલ્યો, શું કરું દોસ્ત? કાજલને ક્યારનો કહી રહ્યો છું, પણ તે તારા રૂમમાં જતી જ નથી. આટલું સાંભળીને અશોક જીજુનું વલણ બદલાઈ ગયું અને અશોક જીજુ દીદી તરફ જોઈ બોલ્યા, આટલા નખરા કરો નહીં, બાકી હું અહીંયા જ શરૂ થઈ જઈશ. જો મારું બેટ કેટલું સીધું છે અને લાંબુ છે. આટલું બોલીને અશોકે પોતાનું બધું ઉતારી ફેંક્યું. બાપ રે, આ શું હતું? હું તો જોતી જ રહી ગઈ. આજ દિવસ સુધી મેં કોઈ પુરુષને આવી હાલતમાં જોયો હતો નહીં. હું ડરવા લાગી. મેં આવું બેટ પહેલી વખત જોયું હતું. ખૂબ જ ભયાનક, લાંબુ, મોટું, કડક, કાળા રંગનું બેટ હતું. મારું શ્વાસ તો રોકાઈ જ ગયો. હું ચૂપચાપ બધું જોઈ રહી હતી, પરંતુ મારા તરફ કોઈનું ધ્યાન હતું નહીં. અશોકનું બેટ વિકાસ જીજુએ પકડી લીધું અને સહેલાવતા બોલ્યો, કેટલું મસ્ત છે. આજ તું તારા બેટથી મારી પ્યારીની દમદાર બેટિંગ કર. અશોક બોલ્યો, તો પછી હટ એક સાઈડ અને તારી પત્નીને મારી હવાલે કરી દે. આટલું બોલી તે અશોક જીજુ દીદી સાથે ચાલુ થઈ ગયા. સાથે તે બંને બોલ્સને દબાવવા લાગ્યા. વિકાસ જીજુ બાજુમાં અલગ થઈ ગયા. થોડી વારમાં દીદી અને અશોકની સાથે ક્રિકેટ રમવા લાગી. દીદી તરપવા લાગી. પછી હું સમજી ન શકી કે અશોક જીજુ શું કરી રહ્યો છે. દીદી ચીસો પાડવા લાગી, જે કરવું છે તે જલ્દી કર, મારાથી બરદાસ્ત થઈ રહ્યું નથી. તેના પછી વિકાસ જીજુને મારો ખ્યાલ આવ્યો અને તેને કહ્યું કે અશોક યાર, કાજલ ખૂબ જ ઉતાવળી થઈ રહી છે. તે હોશમાં નથી. તેની સાથે અહીંયા ખોદકામ કરવું ઠીક નથી. જો રચના જાગી જશે તો કામ ખરાબ થઈ જશે. આટલું જ સાંભળતા અશોક જીજુએ કાજલ દીદીને ગોદમાં ઉઠાવી લીધી અને તેના રૂમમાં લઈ ગયા. હવે મારી સાથે વિકાસ જીજુ શાંતિથી સૂતા હતા. રૂમમાં બિલકુલ શાંતિ હતી. ત્યારે દીદીની ચીસ સંભળાઈ અને જીજુ તરત જ તેના રૂમ તરફ ગયા. હવે હું બિલકુલ એકલી હતી. થોડીવાર પછી દીદીની મધુર અવાજ આવવા લાગી. હવે મને પણ મૂંઝવણ થવા લાગી. ત્યારે હું ચૂપચાપ ઊભી થઈ અને તે રૂમ તરફ ગઈ. હું ડરથી ધ્રુજી રહી હતી, પણ મને એક જાતની ઉત્સુકતા હતી, એટલે મારા કદમ તે તરફ ચાલ્યા ગયા. દરવાજો બંધ હતો, પણ બારી પર કોઈનું ધ્યાન હતું નહીં. હું બારીમાંથી અંદર જોવા લાગી. મેં જોયું તો આકાશ જીજુ અને મારી દીદી ખૂબ જ ક્રિકેટ ખેલી રહ્યા હતા. બંને જીજુ મારી દીદી પર રહેમ કરી રહ્યા હતા ને હું ગભરાઈને મારા રૂમમાં પાછી આવી ગઈ. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. થોડીવાર પછી મારી ધડકન ઓછી થઈ ગઈ, પણ મને ચેન આવી રહ્યું હતું નહીં અને પસીનો પસીનો હું થઈ ગઈ હતી. સૂતી સૂતી હું આકાશ અને વિકાસ જીજુના વિશે વિચારી રહી હતી. થોડીવાર પછી મારું મન માન્યું નહીં અને હું ફરી તેમને જોવા પહોંચી ગઈ. આ વખતે તો મને મારી આંખો પર વિશ્વાસ જ રહ્યો નહીં.
મારી દીદી આટલું જોરથી ક્રિકેટ ખેલી રહી હતી કે મને તો નવાઈ લાગી. એકદમ ત્યારે મને સમજ આવી કે દીદીને કોઈ તકલીફ નથી થઈ રહી, પરંતુ તેને તો મજા આવી રહી છે. અને મારો ડર પણ ઓછો થઈ ગયો અને હું લગાતાર તેમને જોતી રહી કે થોડીવાર પછી અશોક જીજુ અને દીદી બંને હાંફી રહ્યા હતા અને પછી શાંત થઈ ગયા. પછી વિકાસ જીજુ જે તે બેડ ઉપર બેઠા હતા તે દીદીને પૂછ્યું કે અશોકનું બેટ કેવું લાગ્યું જાન? દીદી બોલી, ખૂબ જ પસંદ આવ્યું. અશોકજીએ તો મારી બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી. હું તો ખૂબ જ થાકી ગઈ છું. અશોક જીજુ હસતા હસતા બોલ્યા, નહીં જી, તમે તો આખી રાતની કસમ આપી હતી મને અને હજુ તો રાત ખૂબ જ બાકી છે. પછી આકાશ જીજુ અને વિકાસ જીજુ બંને ખોદકામ કરવા લાગ્યા. હું બારીની બહાર ઊભી રહી આ બધું જોઈ રહી હતી. મને ડર પણ લાગી રહ્યો હતો, પરંતુ મારા શરીરમાં એક અજીબ આગ લાગી હતી. અશોક પોતાની ઝડપ વધારી. મને આ રમતના વિશે વધારે ખબર હતી નહીં, પરંતુ અશોક અને વિકાસ જેવી રીતે રમત રમી રહ્યા હતા. આજે મારું જ્ઞાન ખૂબ જ વધી ગયું હતું. મેં પહેલી વખત કોઈ બેટના દર્શન કર્યા હતા. વિકાસનું બેટ પણ ખૂબ જ મોટું હતું પરંતુ અશોકના બેટની સામે વિકાસનું બેટ નાનું લાગી રહ્યું હતું. મારા બોલ્સને પણ એક કડકપણ આવી રહ્યું હતું. મારી આંખ તો બંધ હતી, પરંતુ હજુ પણ તે આખું દ્રશ્ય મારી આંખોની સામે એમ જ ચાલી રહ્યું હતું. હું ઘણીવાર સુધી તો ત્રણેય વિશે વિચારતી રહી. તેના પછી ખબર નહીં મને ક્યારે નીંદર આવી ગઈ. આવી રીતે તે રાત્રે મેં ક્રિકેટનો આ ઘમાસાન રમત જોઈ, પરંતુ મારા સિવાય આખી રમત કોઈએ જોઈ ન હતી. કોઈને ખબર હતી નહીં કે મેં તે ત્રણેયની રમત જોઈ હતી. પરંતુ ત્યારથી હું દીદીના ઘરે જવાથી અચકાતી હતી. પરંતુ અશોકનું દીદીના ઘર પર આવવા જવાનું ચાલુ જ છે. હવે હું જવાન થઈ ચૂકી છું અને આ બધું સમજું છું કે અશોક ત્યાં શું કરવા આવતો હતો. દોસ્તો, તમને જો આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ જરૂરથી કોમેન્ટ કરજો અને એક લાઈક પણ કરજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આ વિડીયો વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.